ગાંધીનગરમાં વન નેશન વન ઇલેક્શનને લઈને મહત્વની બેઠક. સંસદીય સમિતિ આજથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે. સમિતિના સભ્યો વિવિધ વિભાગોના અધિકારીઓને મળશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે પણ બેઠક યોજશે. વિવિધ વિભાગના વડા મંત્રીઓ સાથે ચર્ચા કરશે. રાજકીય પક્ષોના વડાઓ સાથે પણ બેઠક યોજશે. પ્રથમ દિવસે પોલીસ વડા અને સચિવો સાથે બેઠક કરશે. બુધવારે કેબિનેટ બાદ સીએમ અને ડેપ્યુટી સીએમ સાથે પણ ચર્ચા કરશે. વન નેશન વન ઇલેક્શન માટેની જોઈન્ટ પાર્લામેન્ટરી સમિતિ એટલે કે જેપીસી આજથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે. વિવિધ રાજકીય પક્ષો, રાજ્ય સરકારના અધિકારીઓ સાથે આ 39 સભ્યોની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જે છે તે બેઠકો કરશે, તેમના મંતવ્યો જાણશે. મહત્વનું છે કે દેશની અંદર એક ચૂંટણી થાય એટલે કે એક દેશ એક ચૂંટણીના પરિકલ્પના સાથે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં જે સમિતિ બની હતી તેનું નેક્સ્ટ સ્ટેપ એટલે કે જેપીસી જે છે તે હવે દેશના દરેક રાજ્યોની અંદર જઈને જે રાજકીય પક્ષો છે, રાજકીય આગેવાનો છે, રાજ્ય સરકાર છે તેની સાથે વિચાર વિમર્શ કરી રહી છે, તેમના સૂચનો જે છે તે મંગાવી રહી છે. મહત્વનું છે કે બંધારણના 129મો સુધારો બિલ અને 2024 અને કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદાના સુધારા બિલ 2024 પર આ સંયુક્ત સંસદીય સમિતિ છે તે અભ્યાસ માટે અલગ અલગ રાજ્યોની મુલાકાતે જઈ રહી છે અને તે જ અંતર્ગત ગુજરાતની અંદર આજથી 3 દિવસ સુધી જેપીસીના અધ્યક્ષ પીપી ચૌધરી જે છે તેની આગેવાનીમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સંયુક્ત સંસદીય સમિતિ જે છે તે આજથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવશે અને ગિફ્ટ સિટીના આ મીટિંગ હોલની અંદર અલગ અલગ રાજકીય પક્ષોના આગેવાનો સાથે, મુખ્યમંત્રી સાથે, નાયબ મુખ્યમંત્રી સાથે બેઠકો કરશે. જાણકારી મળી રહી છે કે આજે રાજ્યના પોલીસ વડા અને રાજ્યના મુખ્ય સચિવ સાથે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બેઠક કરવાની છે અને આગામી 3 દિવસ સુધી અલગ અલગ બેઠકોનો દોર જે છે તે જોવા મળશે. સજેશન્સ મેળવવામાં આવશે, સૂચનો મેળવવામાં આવશે એક દેશ એક ચૂંટણીના પરિકલ્પનાના બાબતને લઈને અને સમગ્ર અભ્યાસને લઈને આ જેપીસી આજથી 3 દિવસની ગુજરાત મુલાકાતે પહોંચી રહી છે. कैमरामैन लाला भरवाड़ साथ निकुंज जानी, गुजरात फास्ट, गांधीनगर। कि गुजरात में ये वन नेशन वन इलेक्शन के लिए कमेटी स्टडी टूर के लिए आई है, तो हम दिल्ली में भी सुनते हैं लेकिन यहाँ पर भी जो है हम आम जनता को भी जिस हिसाब से विभिन्न स्टेक होल्डर्स हैं उनसे भी हम सुनवाई करें जिससे कि एक व्यापक रूप में एक बिल बनकर के पार्लियामेंट के सामने जाए और सभी पक्षों को सुनने के बाद में, सभी पक्षों के विचार जानने के बाद में हम अपनी रिपोर्ट पेश करेंगे पार्लियामेंट और पार्लियामेंट जो है उसको कंसिडर करेंगे। देश का हर नागरिक, जो मेरा पर्सनली मानना है, हर नागरिक चाहता है कि देश के हित में पॉलिटिकल पार्टीज काम करें। एक देश एक चुनाव हर नागरिक चाहता है ये, क्योंकि सीधा उसको फायदा है। बार बार चुनाव होने से परेशान हो जाता है। हमारे 5 करोड़ का लेबर का मूवमेंट एक प्लेस से दूसरी प्लेस होता है, जगह पे होता है, प्रोडक्शन में नुकसान होता है, उनको नुकसान होता है। तो इस तरह देश को करीब 7 लाख करोड़ रुपए का नुकसान होता है एक साथ चुनाव नहीं होने। सिविल सोसाइटी के लोग मिल रहे हैं, जो PSUs के लोग मिल रहे हैं, जो बैंकों के लोग मिल रहे हैं, जो भिन्न भिन्न स्टेक होल्डर से मिल रहे हैं और अन्य लोग भी जो मिल रहे हैं। कल हमने जितने पद्मश्री और पद्म विभूषण प्राप्त लोग थे उनको भी बुलाया था बेंगलुरु में। उन सब की राय यही है। अधिकारीश्रीओ अपना राज्य कक्षाना तमाम वरिष्ठ अधिकारीश्रीओने एक रेंकना अधिकारीओने मळवानो प्रयास थशे। અહીંના ગણમાન્ય રાજનીતિજ્ઞોને મળવાનો પણ પ્રયાસ થશે, ગણમાન્ય વકીલોને મળવાનો પણ પ્રયાસ થશે. આ મુખ્ય એમના એજન્ડા ઉપર હોય છે અને તેમ છતાંય રાજ્ય વિશેષમાં રાજ્ય તરફથી કે કોઈ વ્યક્તિઓ તરફથી કે સમિતિના કોઈ સભ્ય તરફથી કોઈ વિશેષ સૂચનો થાય તો એમને પણ મળવા માટે કમિટી પ્રયાસ કરતી હોય છે. આ બધાના અભિપ્રાયો લઈ અને કમિટી પોતાનો અભિપ્રાય એ સ્પીકર સાહેબને રજૂ કરશે.